હું રાજ ચોવટિયા, સંકલ્પ ક્લાસીસ જામનગરથી. આજે એવો વિષય લઈને આવ્યો છું જે ઘણા બધાને નથી ગમતો હતો, પણ મારો સૌથી પ્રિય વિષય છે. એ વિષય એટલે આપણો સાયન્સ વિષય, બરાબર. એ વિષય જેમાં આપણે કારકિર્દી માટે આપણો માટે સૌથી શ્રેષ્ઠ વિષય છે, જેની જરૂર પડે છે આપણે. હવે એવા વિષયમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પાસ થવા માટે પણ ફાફા પડે છે, બરાબર. તો આ વિષયમાં ઓછા ચેપ્ટર કરીને સૌ વધારે માર્ક્સ કઈ રીતે મેળવી શકાય એ આપણે આ વિડીયોમાં જોશું. જો તમારા કોઈ મિત્ર સર્કલમાં કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જેમને વિજ્ઞાન વિષયમાં નપાસ થવાની બીક છે અથવા તો ઓછા માર્ક્સ આવે છે, તો એવા વિદ્યાર્થી મિત્રોને જરૂર ને જરૂર આ વિડીયો શેર કરજો. તો ચાલો જોઈએ આપણે સાયન્સ માટે 6 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ચેપ્ટર નંબર 2, પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર, જે આપણી બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું પૂછાવાનું છે, બરાબર, જનરલ વિકલ્પ સાથે. બીજું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, જેનું નામ છે ધાતુ અને અધાતુઓ. આ જે ચેપ્ટર છે એ પણ આપણા માટે બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું. એ જ રીતે ચેપ્ટર નંબર 5, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. આ ચેપ્ટર જે છે એ આપણને 14 માર્ક્સનું પૂછાવા જઈ રહ્યું છે. એના પછીનું ચેપ્ટર નંબર 7, સજીવો પ્રજનન કેવી રીતે કરે છે. આ જે ચેપ્ટર છે એ આપણા માટે બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું. એના પછીનું ચેપ્ટર નંબર 11, જેનું નામ છે વિદ્યુત. એ પણ આપણા માટે 10 માર્ક્સમાં. અને છેલ્લું ચેપ્ટર આપણું પર્યાવરણ, સૌથી છેલ્લું ચેપ્ટર, બરાબર. આ જે છે એ પણ આપણા માટે 10 માર્ક્સનું. તો આમ જોવા જાવ તો ટોટલ છે આપણો 64 થાય છે, જે અડધા કરતા ઘણું વધારે છે. આમ જોઈએ તો 75% થી વધારે માર્ક્સ ખાલી આ 6 ચેપ્ટર કવર કરવાથી થાય છે. અને એના માટે આપણા 109 માર્ક્સનું જે જનરલ ઓપ્શન છે એમાંથી 64 માર્ક્સ આરામથી મેળવી શકીએ.